તમે સાંભળી રહ્યા છો ભક્તિ પુરાણ ચેનલ. મિત્રો, આજની આ વાત તમારા જીવનની દિશા બદલી નાખશે. માટે આ વિડિયો ભૂલથી પણ છોડતા નહીં, કારણ કે આજે આપણે એવા રહસ્ય વિશે જાણીશું કે શું મૃત્યુ પછી આત્મા ફરીથી તે જ પરિવારમાં, તે જ કુળમાં જન્મ લઈ શકે છે? આપણા સનાતન ધર્મમાં મનુષ્યના પુનર્જન્મ અંગે એક અત્યંત પ્રાચીન અને ગહન અવધારણા છે કે જે મનુષ્ય આ સંસારમાં જન્મ લે છે તેની મૃત્યુ નિશ્ચિત છે, અને જે મરે છે તેનો પુનર્જન્મ પણ નિશ્ચિત છે. આ જીવન અને મૃત્યુનું શાશ્વત ચક્ર અનાદિકાળથી ચાલ્યું આવી રહ્યું છે. પરંતુ એક અત્યંત જટિલ અને રહસ્યમય પ્રશ્ન એ ઊભો થાય છે કે શું મૃત્યુ પછી ફરીથી તે જ પરિવારમાં, તે જ કુળમાં આત્માનો પુનર્જન્મ સંભવ છે? શું આત્મા પોતાના જ કાળમાં, પોતાના જ યુગમાં ફરીથી જન્મ લઈને પોતાના અધૂરા કર્મોને પૂરા કરે છે? શું કોઈ આત્મા પોતાના પાપ કે પુણ્યના કારણે પોતાના જ વંશમાં વારંવાર પાછી ફરી શકે છે? આ પ્રકારના ગૂઢ પ્રશ્નો તમારા મનમાં પણ અવશ્ય ઊભા થતા હશે. આજે અમે તમારા આ બધા પ્રશ્નોનો ઉત્તર એક અત્યંત અદ્ભુત અને દિવ્ય કથાના માધ્યમથી આપવા જઈ રહ્યા છીએ, જેને સ્વયં ભગવાન શિવજીએ દેવર્ષિ નારદજીને સંભળાવી હતી. આ રહસ્યમય અને પવિત્ર કથાને પ્રારંભ કરતા પહેલા તમને બધાને વિનમ્ર નિવેદન છે કે આને પૂર્ણ એકાગ્રતા અને શ્રદ્ધાની સાથે સાંભળો. શાસ્ત્રોમાં એ ઉલ્લેખ મળે છે કે જે પણ મનુષ્ય આ પવિત્ર કથાને એકવાર શ્રદ્ધાપૂર્વક સાંભળી લે છે તેના કરોડો પાપોનો નાશ થઈ જાય છે અને તેના પર હંમેશા માટે ઈશ્વરની કૃપા દૃષ્ટિ બનેલી રહે છે. તો ચાલો આ દિવ્ય અને જ્ઞાનવર્ધક કથાનો પ્રારંભ કરીએ. દેવર્ષિ નારદનો પ્રશ્ન. એક વારની વાત છે. દેવર્ષિ નારદજી આકાશલોકમાં સ્વતંત્ર રૂપથી વિચરણ કરી રહ્યા હતા. તેઓ પોતાની વીણાને મધુર સ્વરમાં વગાડતા નારાયણ નારાયણનો જાપ કરી રહ્યા હતા. ત્યારે અચાનક તેમની દૃષ્ટિ ધરતીલોક પર પડી. તેમણે જોયું કે ધરતી પર એક પરિવાર પોતાના પ્રિય સ્વજનના અકાળ અવસાનના ઊંડા શોકમાં ડૂબેલો છે. આખો પરિવાર જોર-જોરથી વિલાપ કરી રહ્યો હતો, આંસુ વહાવી રહ્યો હતો અને પોતાના મૃત સ્વજનના પાછા આવવા માટે હાથ જોડીને ભગવાનને કરુણ પ્રાર્થના કરી રહ્યો હતો. તેમની પીડા એટલી ઊંડી હતી કે તેમના રુદનનો અવાજ આકાશ સુધી પહોંચી રહ્યો હતો. જ્યારે આ અત્યંત હૃદયદ્રાવક દૃશ્ય નારદજીએ આકાશલોકથી જોયું તો તેમનું કરુણામય હૃદય વ્યાકુળ થઈ ઉઠ્યું. તેમના નેત્રોમાં આંસુ આવી ગયા અને તેમના મનમાં એક સાથે અનેક ગંભીર પ્રશ્નો ઊભા થવા લાગ્યા. તેઓ વિચારવા લાગ્યા કે મૃત્યુ પછી આત્માનું શું થાય છે? શું તે ફરીથી તે જ પરિવારમાં પાછી ફરી શકે છે? શું મનુષ્યના કર્મ તેને ફરીથી તે જ કુળમાં જન્મ લેવા માટે બાધ્ય કરે છે? આ પ્રકારના પ્રશ્નોનો ઉત્તર જાણવા માટે તેઓ તત્કાલ કૈલાસ પર્વત તરફ પ્રસ્થાન કરી ગયા. કૈલાસ પર્વતની દિવ્ય ભૂમિ પર પહોંચીને નારદજીએ ભગવાન શિવજીને સાદર પ્રણામ કર્યા. ભગવાન શિવ તે સમયે પોતાના દિવ્ય આસન પર બિરાજમાન હતા અને ગહન ધ્યાનમાં લીન હતા. નારદજીને પોતાની સન્મુખ જોઈને શિવજીએ પોતાની આંખો ખોલી અને અત્યંત પ્રસન્ન થયા. તેમણે નારદજીનું હાર્દિક અભિવાદન કરતા કહ્યું, હે નારાયણ ભક્ત, તમારું અમારા કૈલાશમાં સ્વાગત છે. કહો, આજે કયા વિશેષ પ્રયોજનથી તમારું પધારવું થયું છે? અવશ્ય જ તમે કોઈ મહત્વપૂર્ણ સમાચાર લઈને આવ્યા હશો. ત્યારે નારદજીએ વિનમ્રતાથી હાથ જોડતા કહ્યું, હે ત્રિપુરારી, હે ત્રિનેત્રધારી, હે મહાદેવ, તમે તો અંતર્યામી છો, તમે ત્રિકાળદર્શી છો. તમને મારા આવવાનું પ્રયોજન તો પહેલાંથી જ જ્ઞાત હશે. તેમ છતાં પણ જો તમે મારા મુખથી આવવાનું પ્રયોજન સાંભળવા માગો છો તો ઠીક છે, હું તમને જણાવું છું. હે પ્રભુ, મેં તો તમારી પાસે મારા કેટલાક ગંભીર પ્રશ્નોનો ઉત્તર જાણવા માટે આવ્યો છું. કૃપા કરીને તમે મારા પ્રશ્નોનો ઉત્તર આપીને મારા મનમાં ઉઠી રહેલા આ સંશયને દૂર કરો. નારદજીની આ વિનમ્ર વાત સાંભળીને ભગવાન શિવજીએ અત્યંત ગંભીર સ્વરમાં કહ્યું, હે મુનિશ્રેષ્ઠ, એવો કયો વિશેષ પ્રશ્ન છે જે તમારા જેવા બ્રહ્મજ્ઞાની અને વિદ્વાન પુરુષને વ્યાકુળ કરી રહ્યો છે? કૃપા કરીને તમે મારી પાસે તે પ્રશ્ન નિઃસંકોચ થઈને પૂછો. હું અવશ્ય જ તમારા બધા પ્રશ્નોનો સમુચિત ઉત્તર આપીશ. ત્યારે દેવર્ષિ નારદજીએ ગંભીરતાથી પ્રશ્ન પૂછતા કહ્યું,
હે પ્રભુ, આપણા શાસ્ત્રોમાં એ ઉલ્લેખ છે કે મનુષ્યનો જન્મ થાય છે, તેની મૃત્યુ થાય છે અને ત્યારબાદ તેનો પુનર્જન્મ થાય છે. આ જીવન અને મૃત્યુનું ચક્ર એક અટલ સત્ય છે. પરંતુ મારો પ્રશ્ન એ છે કે શું મૃત્યુ પછી આત્માનો ફરીથી તે જ પરિવારમાં, તે જ કુળમાં પુનર્જન્મ સંભવ છે? શું આત્મા પોતાના કાળમાં ફરીથી જન્મ લઈને પોતાના અધૂરા કર્મોને પૂરા કરે છે? નારદજીનો આ ગૂઢ પ્રશ્ન સાંભળીને ભગવાન શિવજીના મુખ પર એક દિવ્ય મંદ હાસ્ય આવ્યું અને તેઓ બોલ્યા, હે બ્રહ્માનંદન, આજે તમે એક અત્યંત જ ગૂઢ, જટિલ અને રહસ્યમય પ્રશ્ન પૂછ્યો છે. આ પ્રશ્નના ઉત્તરમાં સમસ્ત માનવ જાતિનું કલ્યાણ છુપાયેલું છે. હે દેવર્ષિ, આજે હું તમને એક અદ્ભુત કથા સંભળાવવા જઈ રહ્યો છું, જે દ્વાપર યુગના મહાભારત કાળ સાથે જોડાયેલી છે. આ કથામાં પુનર્જન્મ, કર્મ અને મોક્ષના બધા રહસ્ય છુપાયેલા છે. કથા પ્રારંભ કરતા ભગવાન શિવજીએ કહ્યું, હે દેવર્ષિ, મહાભારતનું તે ભીષણ યુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યું હતું. 18 દિવસોથી ચાલેલા તે મહાસંગ્રામમાં લાખો યોદ્ધાઓએ પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા હતા. કુરુક્ષેત્રની ભૂમિ રક્તથી લાલ થઈ ગઈ હતી. ધર્મરાજ યુધિષ્ઠિરે હસ્તિનાપુર રાજ્યનું શાસન સંભાળી લીધું હતું અને પાંડવોએ પોતાની સંપૂર્ણ શક્તિ અને બુદ્ધિથી રાજ્યને ધર્મના માર્ગ પર ચલાવવાનો પૂર્ણ પ્રયત્ન કર્યો. પરંતુ યુદ્ધમાં થયેલા વિનાશ અને પોતાના સ્વજનોની મૃત્યુના કારણે તેમના મનમાં અત્યારે પણ અનેક આધ્યાત્મિક અને ઊંડા પ્રશ્નો હતા, જે તેમના મનને નિરંતર વ્યાકુળ કરતા હતા. યુદ્ધ દરમિયાન પાંડવોએ પોતાના પરિવારના અનેક પ્રિય સભ્યોને ગુમાવી દીધા હતા. તેમણે પોતાના પિતામહ ભીષ્મ, ગુરુ દ્રોણાચાર્ય અને પોતાના 100 ભાઈઓને ગુમાવી દીધા હતા. આ બધું જોઈને અને આ દુઃખદ ઘટનાઓને યાદ કરીને યુધિષ્ઠિરના હૃદયમાં એક ઊંડી જિજ્ઞાસા ઉત્પન્ન થઈ. એક દિવસ જ્યારે તેઓ પોતાના રાજકીય કાર્યોથી થોડા સમય માટે મુક્ત થયા, તો તેઓ પોતાના ચારેય ભાઈઓ ભીમ, અર્જુન, નકુલ અને સહદેવની સાથે મહર્ષિ વેદવ્યાસના આશ્રમમાં જઈ પહોંચ્યા. મહર્ષિ વેદવ્યાસે પાંડવોનું હાર્દિક અભિવાદન કર્યું અને પૂછ્યું કે હે પાંડવ પુત્રો, આજે તમે બધા એક સાથે મારા આશ્રમમાં પધાર્યા છો. અવશ્ય જ કોઈ મહત્વપૂર્ણ વિષય છે. કહો, આવવાનું શું કારણ છે? ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે પોતાના મનની વ્યથાને પ્રગટ કરતા અત્યંત વિનમ્રતાથી કહ્યું કે હે ગુરુદેવ, તમે અમને ધર્મ, કર્મ અને પુનર્જન્મના અનેક ગૂઢ રહસ્યો વિશે જણાવ્યું છે. તમારા ઉપદેશોથી અમારું જ્ઞાન વર્ધન થયું છે, પરંતુ હજુ પણ એક પ્રશ્ન મારા મનને નિરંતર વિચલિત કરી રહ્યો છે અને મને ચેન નથી મળી રહ્યું. યુધિષ્ઠિરની આ વાત સાંભળીને મહર્ષિ વેદવ્યાસજીએ ગંભીરતાથી યુધિષ્ઠિર તરફ જોયું અને પૂછ્યું કે હે વત્સ, એવો કયો પ્રશ્ન છે જે તમારા જેવા ધર્માત્મા અને જ્ઞાની પુરુષને વ્યાકુળ કરી રહ્યો છે? કૃપા કરીને નિસંકોચ થઈને પૂછો. ત્યારે યુધિષ્ઠિરે પોતાનો પ્રશ્ન રાખતા કહ્યું કે હે ગુરુદેવ, મહાભારતના આ ભીષણ યુદ્ધમાં જેટલા પણ અમારા પ્રિય સ્વજન માર્યા ગયા છે, તેમનો ફરીથી તે જ પરિવારમાં પુનર્જન્મ સંભવ છે? શું કોઈ આત્મા પોતાના જ વંશમાં, પોતાના જ કુળમાં વારંવાર જન્મ લઈ શકે છે? જો હા, તો તેનું શું કારણ છે? યુધિષ્ઠિરનો આ ગંભીર પ્રશ્ન સાંભળીને મહર્ષિ વેદવ્યાસજીએ પોતાની દિવ્ય દૃષ્ટિથી યુધિષ્ઠિર તરફ જોયું. તેઓ સારી રીતે જાણતા હતા કે યુધિષ્ઠિર કોઈ સાધારણ મનુષ્ય નહોતા. તેઓ સ્વયં ધર્મરાજના અંશ હતા અને તેમનું હૃદય હંમેશા સત્ય અને ધર્મના શોધમાં લાગેલું રહેતું હતું. મહર્ષિ વેદવ્યાસજીએ થોડી ક્ષણો માટે પોતાની આંખો બંધ કરી ધ્યાન ધર્યું. પછી પોતાની આંખો ખોલતા અત્યંત ગંભીર સ્વરમાં યુધિષ્ઠિરને બોલ્યા કે હે ધર્મરાજ, આ પ્રશ્ન જેટલો સરળ અને સીધો લાગે છે, તેટલો જ કઠિન, ગૂઢ અને રહસ્યમય છે. પુનર્જન્મનો નિયમ એક અટલ અને શાશ્વત સત્ય છે. આ બ્રહ્માંડનો એક મૂળભૂત નિયમ છે. પરંતુ ક્યારેક ક્યારેક કોઈ વિશેષ પરિસ્થિતિના કારણે, કોઈ વિશેષ કર્મના ફળ સ્વરૂપે આત્મા પોતાના જ પરિવારમાં વારંવાર જન્મ લે છે. આ ત્યારે થાય છે જ્યારે તેના અધૂરા કર્મ તે જ પરિવાર સાથે, તે જ કુળ સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા હોય છે, કે પછી તેણે પોતાના પૂર્વજન્મમાં કોઈ વિશેષ સંકલ્પ લીધો હોય છે કે કોઈ શ્રાપ પ્રાપ્ત કર્યો હોય છે.
મહર્ષિ વેદવ્યાસજીની આ ગંભીર વાતો પાંચે પાંડવ અત્યંત ધ્યાનપૂર્વક અને એકાગ્રચિત્ત થઈને સાંભળી રહ્યા હતા. તેમના મુખ પર જિજ્ઞાસા અને આશ્ચર્યના ભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. પછી મહર્ષિ વેદવ્યાસજીએ આગળ સમજાવતા કહ્યું કે હે ધર્મરાજ, મનુષ્યના પુનર્જન્મના મુખ્ય રૂપથી 3 કારણો હોય છે. પહેલું છે સંચિત કર્મ. આ તે સંગ્રહિત કર્મ છે જે આત્માએ પોતાના પાછલા અગણિત જન્મોમાં કર્યા છે અને જેનું ફળ અત્યાર સુધી નથી મળ્યું. આ કર્મ એક બીજની જેમ આત્માની સાથે હંમેશા રહે છે અને ઉચિત સમય આવવા પર અંકુરિત થઈને ફળ આપે છે. બીજું છે પ્રારબ્ધ કર્મ. આ તે કર્મ છે જે આ જન્મમાં ફળ આપવા માટે સક્રિય થઈ ચૂક્યા છે. આને કોઈ પણ પ્રકારે ટાળી શકાતા નથી. આને પ્રત્યેક મનુષ્યએ અવશ્ય ભોગવવા પડે છે, ભલે તે સુખ હોય કે દુઃખ હોય. તમારો જન્મ કયા પરિવારમાં થશે, તમારી યોનિ કઈ હશે, તમને કેવા પ્રકારનું જીવન મળશે, આ બધું પ્રારબ્ધ કર્મને આધીન છે. ત્રીજું છે અનુબંધ કર્મ. જો કોઈ આત્માનો કોઈ વિશેષ કુળ કે પરિવાર સાથે અત્યંત ઊંડો સંબંધ હોય તો તે આત્મા પુનઃ ફરીથી તે જ પરિવારમાં જન્મ લઈ શકે છે. આ સંબંધ પ્રેમ, ઘૃણા, ઋણ, પાપ કે પુણ્ય કોઈ પણ રૂપમાં હોઈ શકે છે. જો કોઈ મનુષ્ય પોતાના પરિવાર પ્રત્યે અત્યાધિક મોહ રાખે છે કે તેના કંઈક અધૂરા કાર્ય છે તો તે આત્મા પુનઃ ત્યાં જ પાછી ફરી શકે છે. દ્વારકાના બ્રાહ્મણની કથા. યુધિષ્ઠિરે આગળ જિજ્ઞાસા વ્યક્ત કરતા પૂછ્યું, હે ગુરુદેવ, શું કોઈ એવો પ્રત્યક્ષ સાક્ષ્ય કે ઉદાહરણ છે જેનાથી એ સિદ્ધ થઈ શકે કે મૃત્યુ પછી આત્મા પોતાના જ કુળમાં પુનઃ જન્મ લે છે? ધર્મરાજ યુધિષ્ઠિરનો આ પ્રશ્ન સાંભળીને મહર્ષિ વેદવ્યાસના ચહેરા પર એક દિવ્ય હાસ્ય આવ્યું અને તેમણે કહ્યું, હા, હું તને એક એવી અદ્ભુત ઘટના સંભળાવવા જઈ રહ્યો છું જે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણના સમયમાં ઘટિત થઈ હતી. આ કથા દ્વારકાના એક વિદ્વાન બ્રાહ્મણ અને મહાન રાજા નૃગની પ્રતિજ્ઞા સાથે જોડાયેલી છે. આ કથામાં પુનર્જન્મનું એક અત્યંત રહસ્યમય અને ચમત્કારિક ઉદાહરણ મળે છે. આ સાંભળીને પાંચેય પાંડવોની જિજ્ઞાસા હજુ વધારે વધી ગઈ. તેમના નેત્રો વિસ્મયથી ચમકી ઉઠ્યા અને તેમણે વિનમ્રતાપૂર્વક કથા સંભળાવવાનો આગ્રહ કર્યો. પછી મહર્ષિ વેદવ્યાસે એક પ્રાચીન અને દિવ્ય કથા સંભળાવવાનું પ્રારંભ કર્યું. તેમણે કહ્યું, હે ધર્મરાજ, જ્યારે મહાભારત યુદ્ધ પછી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા નગરીમાં પોતાના ભવ્ય સુવર્ણ સિંહાસન પર બિરાજમાન હતા, ત્યારે એક દિવસ તેમના દરબારમાં એક બ્રાહ્મણ આવ્યો. તે અત્યંત વ્યથિત, દુઃખી અને વિચલિત હતો. તેની આંખોમાં આંસુ હતા અને ચહેરા પર ઊંડી પીડાના ચિહ્ન હતા. તે ભગવાન શ્રી કૃષ્ણની સન્મુખ જઈને તેમના ચરણોને પકડીને જોર-જોરથી વિલાપ કરવા લાગ્યો. તેનું રુદન એટલું કરુણ હતું કે દરબારમાં ઉપસ્થિત બધા લોકો દ્રવિત થઈ ગયા. બ્રાહ્મણને આ પ્રકારે વિલાપ કરતા જોઈને કરુણાનિધાન ભગવાન શ્રી કૃષ્ણે અત્યંત પ્રેમ અને સંવેદનાથી પૂછ્યું, હે બ્રાહ્મણદેવ, તમે આ પ્રકારે વિલાપ કેમ કરી રહ્યા છો? શું કારણ છે તમારી આ અત્યાધિક પીડાનું? કૃપા કરીને મને જણાવો. હે પ્રભુ, મેં એવું કયું ભયંકર પાપ કર્યું છે જેનું ફળ મને આ જન્મમાં આટલી ક્રૂરતાથી ભોગવવું પડી રહ્યું છે? મેં તમામ પ્રકારના ધાર્મિક અનુષ્ઠાન કર્યા, યજ્ઞ કરાવ્યા, દાન પુણ્ય કર્યું, તીર્થયાત્રાઓ કરી, ત્યારબાદ પણ મને કોઈ સમાધાન ન મળ્યું. બધા ઉપાય નિષ્ફળ ગયા. એટલે અંતતઃ હું તમારા શરણે આવી ગયો. હવે તમે જ મારો ઉદ્ધાર કરી શકો છો. મહર્ષિ વેદવ્યાસજીના મુખેથી આ સાંભળીને યુધિષ્ઠિરના મનમાં ઊંડું કૌતુક ઉત્પન્ન થયું અને તેમણે વ્યગ્રતાથી પૂછ્યું, હે ગુરુદેવ, શું ભગવાન શ્રી કૃષ્ણે તે પીડિત બ્રાહ્મણની સમસ્યાનું કોઈ સમાધાન કર્યું? મહર્ષિ વેદવ્યાસે ગંભીરતાથી ઉત્તર આપ્યો, હા, અવશ્ય, પરંતુ આ ઘટનામાં એક અત્યંત ગૂઢ રહસ્ય છુપાયેલું હતું. બ્રાહ્મણ માટે આ કોઈ સાધારણ ઘટના ન હતી. તેની સાથે જે પણ ઘટનાઓ નિરંતર ઘટિત થઈ રહી હતી તે બધી તેના પૂર્વજન્મોના પુનર્જન્મ અને કર્મના ઊંડા બંધન સાથે જોડાયેલી હતી. હવે તું આ કથાને હજુ વધારે ધ્યાનપૂર્વક સાંભળ. રાજા નૃગની પ્રતિજ્ઞા. પાંચે પાંડવ હવે પૂરી રીતે આ રહસ્યમય કથામાં ડૂબી ચૂક્યા હતા. તેમના શ્વાસ પણ જાણે થંભી ગયા હતા.
મહર્ષિ વેદવ્યાસ ફરી મલકાયા અને આગળ બોલ્યા, હે ધર્મરાજ યુધિષ્ઠિર, ભગવાન શ્રી કૃષ્ણે તે બ્રાહ્મણને અત્યંત પ્રેમ અને કરુણાથી ઉઠાડ્યો અને તેને સમજાવતા કહ્યું, હે બ્રાહ્મણ દેવ, જીવનમાં કાળચક્ર તો નિરંતર ફરતું રહે છે. જન્મ અને મૃત્યુનો આ ખેલ અનવરત રૂપથી ચાલતું રહે છે. ત્યારબાદ બ્રાહ્મણે પોતાના આંસુ લૂછ્યા અને ધ્રુજતા ભાવુક સ્વરમાં વિસ્તારથી પોતાની પીડા જણાવતા કહ્યું, હે પ્રભુ, અત્યાર સુધી મારા જેટલા પણ પુત્ર જન્મ્યા તે બધા જન્મ લેતા જ, પહેલો શ્વાસ લેતા જ મૃત્યુને પ્રાપ્ત થઈ ગયા. આ મારી સાથે હવે 5મી વાર થઈ ચૂક્યું છે. હું એક એવો પિતા છું જેણે પોતાના પુત્રને જન્મ લેતા જ પોતાના ખોળામાં નિર્જીવ જોયો છે. આ પીડા અસહ્ય છે. શું આ મારા પૂર્વજન્મોના પાપોનું પરિણામ છે? શું મારી આત્મા કોઈ શ્રાપથી બંધાયેલી છે? કેમ મારા પુત્ર આ સંસારમાં આવતા જ તરત ચાલ્યા જાય છે? બ્રાહ્મણની આ હૃદયદ્રાવક પીડા સાંભળીને સભામાં ઉપસ્થિત બધા દરબારી, મંત્રી અને નાગરિક ઊંડાણપૂર્વક વ્યથિત થઈ ગયા. લોકો અંદરોઅંદર ચિંતિત સ્વરમાં ચર્ચા કરવા લાગ્યા. શું આ બ્રાહ્મણ કોઈ શ્રાપિત કુળનો છે કે પછી આ ભગવાનની કોઈ વિશેષ દિવ્ય લીલા છે? શું આને કોઈ મહાન ઋષિ કે દેવતાએ કોઈ ભયંકર શ્રાપ આપ્યો છે? ત્યાં ઉપસ્થિત બધા લોકો ગહન ચિંતનમાં ડૂબી ગયા. તેઓ વિચારી રહ્યા હતા કે જ્યારે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ, જે સાક્ષાત નારાયણ છે, આ ધરતી પર બિરાજમાન છે, તો તેમના એક ભક્તને આટલું અસહ્ય કષ્ટ કેમ મળી રહ્યું છે? શું આ બ્રાહ્મણના ભાગ્યમાં જ આવું દુઃખ લખ્યું છે? બ્રાહ્મણ અત્યંત દુઃખી, નિરાશ અને વ્યાકુળ હતો. તેનું હૃદય પીડાથી એટલું વધારે ભરાઈ ગયું કે તેનો વિવેક ક્ષીણ થવા લાગ્યો અને તેને અચાનક તીવ્ર ક્રોધ આવી ગયો. તેણે પોતાના ક્રોધ અને હતાશામાં આવીને ભગવાન શ્રી કૃષ્ણને કઠોર શબ્દોમાં કહ્યું, હે દ્વારકાધીશ, તમે તો સ્વયં નારાયણના અવતાર છો. તમે ત્રિકાળદર્શી છો. તમે જગતના પાલનહાર છો. તેમ છતાં તમે મારા આ ગહન દુઃખને જોયું અને મૌન રહ્યા. જો તમે મારા પુત્રને પાછો નથી લાવી શકતા તો હું સમસ્ત દ્વારકા નગરીને શ્રાપ આપી દઈશ કે અહીં આગળથી કોઈ પણ કુળમાં કોઈ પુત્ર જન્મ નહીં લે. બ્રાહ્મણના આ ક્રોધપૂર્ણ અને ભયાનક વચનને સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા લોકો અત્યંત ભયભીત થઈ ગયા. બ્રાહ્મણનો શ્રાપ અત્યંત શક્તિશાળી હોય છે. તે જ સમયે સભામાં મહાન અને પરાક્રમી રાજા નૃગ પણ ઉપસ્થિત હતા. તેમણે જ્યારે બ્રાહ્મણના પીડાથી ભરેલા આ વચનોને સાંભળ્યા તો તત્કાળ પોતાના આસન પરથી ઉઠીને ઊભા થઈ ગયા. રાજા નૃગ આગળ વધ્યા અને દ્રઢતાથી પ્રતિજ્ઞા કરતા બોલ્યા, હે બ્રાહ્મણ દેવ, તમે વ્યથિત ન થાઓ. હું આજે અહીં બધાની સન્મુખ ભગવાન શ્રી કૃષ્ણના સમક્ષ સોગંદ ખાઈને કહું છું કે જો આ વખતે તમારો પુત્ર જન્મ લઈને પણ જીવિત ન રહ્યો તો હું સ્વયં પ્રજ્વલિત અગ્નિમાં પ્રવિષ્ટ કરીને પોતાના પ્રાણ ત્યાગી દઈશ. મારી આ દ્રઢ પ્રતિજ્ઞા છે. ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે રાજા નૃગને આ પ્રકારે પ્રતિજ્ઞા કરતા જોયા તો તેમના મુખ પર એક રહસ્યમય અને દિવ્ય હાસ્ય આવ્યું. તેઓ સારી રીતે જાણતા હતા કે આ ઘટનાની પાછળ એક અત્યંત ઊંડું રહસ્ય છુપાયેલું છે. યમલોકની યાત્રા. જ્યારે રાજા નૃગે આ દ્રઢ પ્રતિજ્ઞા લીધી તો શ્રી કૃષ્ણના નેત્રોમાં એક દિવ્ય ચમક દેખાઈ. જાણે તેઓ પહેલાથી જ જાણતા હતા કે આગળ શું ઘટવાનું છે. ત્યારબાદ રાજા નૃગે બ્રાહ્મણને કહ્યું, હે બ્રાહ્મણ દેવ, આ વખતે જ્યારે તમારી સંતાન જન્મ લે તો તમે તત્કાલ મને સૂચિત કરી દેજો. હું સ્વયં પોતાની સમસ્ત દિવ્ય શક્તિઓથી તેની રક્ષા કરીશ. હું વચન આપું છું કે કોઈ પણ શક્તિ તેને મૃત્યુ તરફ નહીં લઈ જઈ શકે. બ્રાહ્મણને રાજા નૃગની આ દ્રઢ પ્રતિજ્ઞા પર પૂર્ણ વિશ્વાસ થઈ ગયો. તેના ચહેરા પર આશાનું એક કિરણ દેખાયું. પછી તેણે શ્રી કૃષ્ણ અને રાજા નૃગ બંનેના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક પ્રણામ કર્યા અને આશા ભર્યા હૃદયથી પોતાના ઘરે પાછો ફર્યો. યુધિષ્ઠિરે અત્યંત ઉત્સુકતાથી મહર્ષિ વેદવ્યાસને પૂછ્યું, હે ગુરુદેવ, શું આ વખતે પણ એ જ દુઃખદ ઘટના ઘટી જે પાછલી 5 વારથી તે બ્રાહ્મણની સાથે ઘટતી આવી હતી? શું રાજા નૃગ પોતાના આ કઠિન વચનને નિભાવી શક્યા કે પછી આ ઘટનાની પાછળ કોઈ દિવ્ય લીલા ચાલી રહી હતી? હવે તો બધા પાંડવોની દ્રષ્ટિ ઉત્સુકતાથી તે જ દિવસ પર ટકેલી હતી. દ્વારકાના સમસ્ત નાગરિકો પણ ઉત્સુક અને ચિંતિત હતા, કારણ કે આ માત્ર એક પિતાની વ્યક્તિગત પીડા જ ન હતી, પરંતુ પુનર્જન્મ
અને કર્મના ગૂઢ રહસ્યો સાથે જોડાયેલી એક અત્યંત મહત્વપૂર્ણ ઘટના હતી. થોડા સમય પછી બ્રાહ્મણના ઘરમાં પુનઃ એક બાળકે જન્મ લીધો, પરંતુ દુર્ભાગ્યથી જન્મ લેવાની કેટલીક ક્ષણો બાદ જ પહેલો શ્વાસ લેતા જ તે બાળકની મૃત્યુ થઈ ગઈ. આ જોઈને બ્રાહ્મણ ફરીથી જોરથી વિલાપ કરવા લાગ્યો. તેનું હૃદય તૂટી ગયું. તે ક્રોધમાં આવીને રાજા નૃગને કઠોર મહેણા મારતા બોલ્યો, હે રાજન, તમે તો ખૂબ ગર્વથી કહ્યું હતું કે તમે મારા પુત્રની રક્ષા કરશો, પરંતુ જુઓ, તે ફરીથી મૃત્યુને પ્રાપ્ત થઈ ગયો. શું તમારી પ્રતિજ્ઞા વ્યર્થ હતી? રાજા નૃગને પોતાની શક્તિ અને ક્ષમતા પર અત્યંત વિશ્વાસ હતો. તેમણે દ્રઢ સંકલ્પ લીધો કે જ્યાં સુધી તેઓ આ રહસ્યને પૂર્ણતઃ ઉકેલી નથી લેતા, ત્યાં સુધી તેઓ વિશ્રામ નહીં કરે. તેમણે સર્વપ્રથમ ઇન્દ્રલોકની યાત્રા કરી. સ્વર્ગલોક પહોંચીને તેમણે દેવરાજ ઇન્દ્રને પૂછ્યું, હે દેવરાજ, શું બ્રાહ્મણનો પુત્ર મૃત્યુ પછી અહીં આવ્યો છે? ઇન્દ્રએ ગંભીરતાથી ઉત્તર આપ્યો, ના વત્સ, આ રહસ્ય તમારી કલ્પના અને સમજથી પણ ઘણું દૂર છે. આ કોઈ સાધારણ ઘટના નથી, પરંતુ પુનર્જન્મ અને કર્મનું એક અત્યંત ગૂઢ રહસ્ય છે. તમારે આને સમજવા માટે હજુ પણ ઊંડા જવું પડશે. ઇન્દ્રના સંકેતને સમજતા રાજા નૃગે આગળનું પગલું ભર્યું. તેઓ બ્રહ્મલોક ગયા, પછી કુબેરલોકની યાત્રા કરી અને અંતતઃ યમલોક તરફ પ્રસ્થાન કર્યું. રાજા નૃગે પોતાના દિવ્ય રથથી યમલોકના ભયાનક દ્વારને પાર કર્યો. ત્યાં તેમણે મહારાજ યમરાજને જોયા, જે પોતાના વિશાળ અને ભવ્ય સિંહાસન પર બિરાજમાન હતા. તેમની બાજુમાં મહાન ચિત્રગુપ્તજી બેઠા હતા, જે મૃત મનુષ્યોના કર્મોનો સૂક્ષ્મ હિસાબ કિતાબ યમરાજની સન્મુખ પ્રસ્તુત કરી રહ્યા હતા. યમરાજ મૃત આત્માઓને તેમના કર્મો અનુસાર ઉચિત સજા કે પુરસ્કાર આપી રહ્યા હતા. યમરાજનું રહસ્ય ઉદ્ઘાટન. યમરાજની ઉપસ્થિતિ અત્યંત પ્રભાવશાળી અને ભયાવહ હતી. તેમનો સ્વર ગંભીર, ગૂઢ અને કઠોર હતો. જ્યારે યમરાજે રાજાને પોતાની સન્મુખ જોયા તો અત્યંત ગંભીર સ્વરમાં પૂછ્યું, હે રાજન, તમે યમલોકમાં કેમ પધાર્યા છો? તમે તો અત્યાર સુધી મૃત્યુને યોગ્ય પણ નથી થયા. તમારો જીવનકાળ અત્યારે બાકી છે. રાજા નૃગે વિનમ્રતાપૂર્વક હાથ જોડીને યમરાજને પ્રણામ કરતા કહ્યું, હે ધર્મરાજ, હું દ્વારકાના એક બ્રાહ્મણની સંતાનને શોધવા અહીં આવ્યો છું. મેં તેને બચાવવાની દ્રઢ પ્રતિજ્ઞા લીધી હતી, પરંતુ તે જન્મ લેતા જ મૃત્યુને પ્રાપ્ત થઈ ગયો. હું જાણવા માંગુ છું કે આખિર તે બ્રાહ્મણની સાથે નિરંતર આવી દુઃખદ ઘટના કેમ ઘટિત થઈ રહી છે. રાજાની આ વાત સાંભળીને યમરાજ એક લાંબી ક્ષણ માટે મૌન થઈ ગયા. તેમના નેત્રો બંધ થઈ ગયા, જાણે કે તેઓ કોઈ ગહન ચિંતનમાં લીન હોય. પછી તેમણે પોતાની આંખો ખોલી અને બોલ્યા, હે રાજન, આ કોઈ સાધારણ સંતાન નથી. આનું રહસ્ય તમારા અને ભગવાન શ્રીકૃષ્ણના કાળથી પણ ઘણું જૂનું છે. આ આત્મા એક પ્રાચીન અને ભયંકર શ્રાપના કારણે પોતાના જ કુળમાં વારંવાર જન્મ લઈ રહી છે અને તરત જ મૃત્યુને પ્રાપ્ત થઈ રહી છે. આ સાંભળીને રાજા નૃગ આશ્ચર્યથી સ્તબ્ધ થઈ ગયા. તેમણે વ્યગ્રતાથી પૂછ્યું, હે ધર્મરાજ, કૃપા કરીને સ્પષ્ટ રૂપથી જણાવો, આ આત્મા કોણ હતી અને આને આ ભયંકર શ્રાપ કેમ મળ્યો? યમરાજે પોતાની દિવ્ય અને સર્વજ્ઞ દૃષ્ટિથી તે આત્માના સમસ્ત પૂર્વ જન્મોને જોયા અને ગંભીરતાથી બોલ્યા, હે રાજન, આ આત્મા પૂર્વમાં એક મહાન અને પરાક્રમી યોદ્ધા હતી, જે દ્વાપર યુગથી પણ પૂર્વ જન્મોને ભલે ત્રેતાયુગમાં જન્મી હતી. આ મહાન રાજા નલના પુત્રના રૂપમાં જન્મી હતી. તે અત્યંત શક્તિશાળી હતો, પરંતુ પોતાના અહંકાર, ઘમંડ અને અન્યાયના કારણે આણે એક નિર્દોષ બ્રાહ્મણના પુત્રનો નિર્મમતાથી મારી નાખ્યો હતો. તે પીડિત બ્રાહ્મણે ક્રોધ અને શોકમાં આવીને આને એક ભયંકર શ્રાપ આપ્યો હતો કે આ આત્મા દરેક જન્મમાં પોતાના જ કુળમાં જન્મ લેશે અને જન્મ લેતા જ તરત જ મૃત્યુને પ્રાપ્ત થશે. રાજા નૃગે પુનઃ પૂછ્યું, હે ધર્મરાજ, તો શું આ આત્મા પોતાના કર્મોના કારણે પ્રત્યેક જન્મમાં આ જ પરિવારમાં જન્મ લેતી રહેશે અને મૃત્યુને પ્રાપ્ત થતી રહેશે? યમરાજે દ્રઢતાથી ઉત્તર આપ્યો, હા, કારણ કે આ આત્માએ એક સમયમાં એક નિર્દોષ અને પવિત્ર બ્રાહ્મણના પુત્રનો વધ કર્યો હતો. તે જ ક્ષુબ્ધ બ્રાહ્મણે આને આ કઠોર શ્રાપ આપ્યો હતો. જ્યાં સુધી કોઈ મહાન યોદ્ધા અને દિવ્ય પુરુષ આને આ દુષ્ચક્રમાંથી મુક્ત નહીં કરાવે, ત્યાં સુધી આનું આ ભયાનક ચક્ર નિરંતર ચાલતું રહેશે. મુક્તિનો માર્ગ.
રાજા નૃગને હવે આ જટિલ રહસ્યનો પૂર્ણ આભાસ થઈ ગયો હતો. પછી તેમણે ધર્મરાજના સામે વિનમ્રતાથી હાથ જોડતા પૂછ્યું, હે દંડધારક, હે કાળ સ્વરૂપ, જો આ આત્મા એક શ્રાપના કારણે આ દુષ્ચક્રમાં ફસાયેલી છે તો તેને મુક્તિ કેવી રીતે પ્રાપ્ત થશે? કૃપા કરીને તમે આની મુક્તિનો માર્ગ જણાવો. યમરાજે આ પ્રશ્નનો ઉત્તર આપતા ગંભીરતાથી કહ્યું, હે રાજન, આ આત્માને આના કાળચક્રથી માત્ર ભગવાન શ્રી કૃષ્ણ જ મુક્ત કરી શકે છે, કારણ કે તેઓ સ્વયં નારાયણ છે, તેઓ પરબ્રહ્મ છે. માત્ર તેઓ જ આ આત્માના પ્રારબ્ધને પરિવર્તિત કરી શકે છે. જો તેઓ પોતાની દિવ્ય ઈચ્છાથી ઈચ્છે તો આ આત્માને મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે. યમરાજના મુખેથી આ મહત્વપૂર્ણ વાત સાંભળીને રાજા નૃગ તત્કાળ પાછા દ્વારકા નગરી આવી ગયા અને ભગવાન શ્રી કૃષ્ણની સન્મુખ જઈને સંપૂર્ણ વૃત્તાંત વિસ્તારથી સંભળાવી દીધો. રાજા નૃગે શ્રી કૃષ્ણની સન્મુખ વિસ્તારપૂર્વક વાત કરી અને કહ્યું કે હે પ્રભુ, તમારા દ્વારા જ આ જીવને મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે, અન્યથા તે આ ચક્રમાં ફસાયેલો રહેશે. આ બધી વાતો સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ મલકાયા અને બોલ્યા કે હે રાજન, આ આત્મા સત્યમાં પોતાના જ કર્મોની જાળમાં ગૂંચવાયેલી હતી, પરંતુ હવે આના મુક્તિનો સમય આવી ગયો છે. પછી શ્રી કૃષ્ણએ પોતાના દિવ્ય સુદર્શન ચક્રનું આહ્વાન કર્યું અને તે ચક્રની દિવ્ય શક્તિથી તે આત્માના સમસ્ત બંધનોને કાપી નાખ્યા. તેમણે તેને પુનર્જન્મના આ દુષ્ચક્રથી હંમેશા માટે મુક્ત કરી દીધો. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે રાજન, તમે આ આત્માને મુક્ત કરાવવામાં એક અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. આટલું કહીને તેમણે પોતાની દિવ્ય શક્તિથી બ્રાહ્મણના પુત્રને પુનઃજીવિત કરી દીધો અને તેને બ્રાહ્મણને સોંપી દીધો. જ્યારે બ્રાહ્મણે પોતાના પુત્રને જીવિત અને સ્વસ્થ જોયો તો તે આશ્ચર્ય, હર્ષ અને કૃતજ્ઞતાથી પૂર્ણતઃ ભરાઈ ગયો. તેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેણે શ્રી કૃષ્ણ અને રાજા નૃગ બંનેનો હૃદયથી આભાર માન્યો અને અપાર પ્રસન્નતાની સાથે પોતાના પુત્રને લઈને પોતાના ઘરે ચાલ્યો ગયો. કથાનું સમાપન. આ ગૂઢ કથાને સાંભળ્યા પછી પાંડવો પૂર્ણતઃ સમજી ગયા કે કર્મ, પુનર્જન્મ અને શ્રાપનું રહસ્ય કેટલું ઊંડું અને જટિલ છે. આ માત્ર એક જીવનનો સાધારણ ખેલ ન હતો, પરંતુ આત્માની એક શાશ્વત યાત્રા હતી, જે ત્યાં સુધી નિરંતર ચાલતી રહે છે જ્યાં સુધી તે પોતાના સમસ્ત કર્મોથી પૂર્ણતઃ મુક્ત નથી થઈ જતી. આગળ મહર્ષિ વેદવ્યાસ યુધિષ્ઠિરને કહે છે કે હે યુધિષ્ઠિર, આત્મા હંમેશા પોતાના કર્મો અનુસાર જ જન્મ લે છે, પરંતુ જ્યારે કોઈ મનુષ્ય સત્ય અને ધર્મના પવિત્ર માર્ગ પર ચાલે છે તો તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. સત્ય અને ધર્મ જ આત્માની પરમ મુક્તિનો એકમાત્ર માર્ગ છે. આ ઘટના આ મહાન સત્યને સિદ્ધ કરે છે કે પુનર્જન્મ એક અટલ સત્ય છે. જો કોઈ આત્માના કર્મો તેના પરિવાર કે કુળથી ઊંડાણપૂર્વક જોડાયેલા હોય છે તો આત્મા વારંવાર ત્યાં જ જન્મ લઈ શકે છે, જ્યાં સુધી કે તે પૂર્ણતઃ મુક્ત નથી થઈ જતી. યુધિષ્ઠિરે વિનમ્રતાથી માથું નમાવીને કહ્યું કે હે ગુરુદેવ, હવે મારી સમસ્ત શંકાઓનું પૂર્ણ સમાધાન થઈ ગયું છે. પુનર્જન્મનું રહસ્ય સત્યમાં અદ્ભુત અને ગૂઢ છે, પરંતુ ધર્મ જ તેનું એકમાત્ર સમાધાન છે. આટલું કહીને બધા પાંડવોએ મહર્ષિ વેદવ્યાસને સાદર પ્રણામ કર્યા અને સંતુષ્ટ મનથી હસ્તિનાપુર પાછા ફરી ગયા. દેવર્ષિ નારદજીને આગળ ભગવાન શિવજી કહે છે કે હે બ્રહ્માનંદન, જો મનુષ્યના કર્મો કોઈ વિશેષ પરિવાર કે કુળ પ્રત્યે ઊંડાણપૂર્વક બંધાયેલા હોય છે તો પુનર્જન્મ તે જ પરિવારમાં અવશ્ય સંભવ થઈ શકે છે. આ ગૂઢ રહસ્ય માત્ર પરમેશ્વર જ સારી રીતે જાણે છે કે કોણ ક્યારે અને ક્યાં જન્મ લેશે. મૃત્યુ પછી જ્યારે આત્માનો કોઈ નવા શરીરમાં પ્રવેશ થાય છે તો તેને પુનર્જન્મ કહે છે. મનુષ્યનો પુનર્જન્મ ક્યારે અને કેવી રીતે થાય છે આ અનેક તત્વો પર નિર્ભર કરે છે. પ્રથમ કારણ છે મનુષ્યનો કર્મ પ્રભાવ, અર્થાત કર્મો અનુસાર જ આત્માની ગતિ નિર્ધારિત થાય છે. જે પણ જીવ ફરીથી જન્મ લે છે તે પોતાના પૂર્વજન્મોના કર્મોના કારણે આ સંસારમાં આવે છે. મૃત્યુના સમયે મનુષ્યએ પરમાત્માનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ. આ સંદર્ભમાં ત્રણેય લોકના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ તમ તમે વૈતિ કૌંતેય સદા તદ ભાવ ભાવિતા. આનો અર્થ છે વ્યક્તિ મૃત્યુના સમયે જે ભાવ અને ચિંતનમાં હોય છે
તે જ તેના આગલા જન્મને નિર્ધારિત કરે છે. જો કોઈ મનુષ્ય મૃત્યુના સમયે ભગવાનનું સ્મરણ કરતા પોતાના પ્રાણ ત્યાગે છે તો તેને મોક્ષ પ્રાપ્ત થાય છે, અને જો કોઈ મનુષ્ય સાંસારિક ઈચ્છાઓ, ક્રોધ, મોહ કે વાસનાઓમાં ડૂબેલો રહે છે તો તે જ ભાવનાઓ અનુસાર પુનર્જન્મ લે છે. હે દેવર્ષિ, અજામિલ નામનો એક પાપી બ્રાહ્મણ હતો, જે મૃત્યુના સમયે નારાયણ નારાયણ શબ્દ બોલીને ભગવાનના પરમધામ ચાલ્યો ગયો. અને મહાન ભરત મુનિ, જેમણે એક હરણ પ્રત્યે અત્યાધિક લગાવ રાખ્યો, તેમને આગલા જન્મમાં હરણનું શરીર પ્રાપ્ત થયું. મનુષ્યને પોતાના કર્મોને સુધારવા અને મોક્ષ પ્રાપ્ત કરવા માટે મનુષ્ય યોનિમાં અવસર મળે છે. આ ત્રણેય યોનિઓમાંથી સૌથી શ્રેષ્ઠ યોનિ માનવામાં આવે છે. જો મનુષ્યના કર્મ સારા અને પ્રભાવશાળી હોય છે તો તેને મૃત્યુ પછી તરત નવો જન્મ મળી જાય છે. જે પ્રકારે બાળક ધ્રુવે મૃત્યુ પછી તરત વૈકુંઠ લોક પ્રાપ્ત કર્યું હતું. જો પરમાત્માને કોઈ વ્યક્તિના કર્મોનો વિસ્તૃત હિસાબ કિતાબ કરવાનો હોય છે તો તેની આત્માને યમલોક કે ચંદ્રલોકમાં રાખવામાં આવે છે. આ પ્રક્રિયા 13 દિવસથી લઈને 1 વર્ષ સુધી ચાલી શકે છે. જે મનુષ્યોના પાપ કર્મ અત્યાધિક અને ભયંકર હોય છે તેમની આત્માને નર્કમાં મોકલવામાં આવે છે, અને અનેક વર્ષો સુધી તેમને નર્કની ભયાનક યાતનાઓને સહન કરવી પડે છે. ત્યારબાદ તેમને નીચ યોનિમાં જન્મ મળે છે. જો મનુષ્ય પુનર્જન્મના ચક્રથી પૂર્ણ મુક્તિ મેળવવા માંગે છે તો તેણે ભક્તિયોગ, જ્ઞાનયોગ અને નિષ્કામ કર્મયોગનો અભ્યાસ કરવો જોઈએ. કારણ કે મનુષ્યનો પુનર્જન્મ અને એક જ પરિવારમાં વારંવાર જન્મ લેવો તેના કર્મોના આધાર પર જ હોય છે. મનુષ્યની મૃત્યુના સમયની માનસિક સ્થિતિ તેનો આગલો જન્મ નિર્ધારિત કરે છે. મનુષ્ય યોનિમાં સારા કર્મ કરીને વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે અને પોતાના કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરી શકે છે. આની સાથે સાથે મનુષ્યને હંમેશા ઈશ્વરની સાચી ભક્તિ કરવી જોઈએ અને સત્કર્મના પવિત્ર માર્ગ પર નિરંતર ચાલવું જોઈએ. ત્યારે જ તેને પુનર્જન્મના આ અનંત ચક્રથી મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે. પુનર્જન્મના નિયમો ભગવાન શિવ આગળ સમજાવતા કહે છે કે હે દેવર્ષિ, પુનર્જન્મનું આ રહસ્ય સમજવું અત્યંત આવશ્યક છે. જ્યારે કોઈ આત્મા કોઈ પરિવારમાં વિશેષ કારણોથી વારંવાર જન્મ લે છે તો આની પાછળ અનેક ગૂઢ કારણો હોઈ શકે છે. પ્રથમ કારણ છે અધૂરી ઈચ્છાઓ અને મોહ. જો કોઈ મનુષ્ય પોતાના પરિવાર, ધન, સંપત્તિ કે કોઈ વ્યક્તિથી અત્યાધિક મોહ રાખે છે અને મૃત્યુના સમયે પણ તેનું મન તે જ વિષયોમાં ગૂંચવાયેલું રહે છે તો એ આત્મા તે જ પરિવારમાં પુનઃજન્મ લઈ શકે છે. આ મોહનું બંધન આત્માને તે જ સ્થાન પર બાંધી રાખે છે. દ્વિતીય કારણ છે અધૂરા કર્મ અને જવાબદારીઓ. ક્યારેક મનુષ્ય પોતાના જીવનમાં કેટલાક મહત્વપૂર્ણ કાર્ય અધૂરા છોડી દે છે, કેટલીક જવાબદારીઓ પૂરી નથી કરી શકતો. એવી સ્થિતિમાં તેની આત્માને શાંતિ નથી મળતી અને તે જ કાર્યોને પૂરા કરવા માટે પુનઃ તે જ પરિવારમાં જન્મ લઈ શકે છે. તૃતીય કારણ છે પૂર્વજન્મનું ઋણ કે લેવડ દેવડ. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિ પર કોઈનું ઋણ છે, ભલે તે ધનનું હોય, ઉપકારનું હોય કે કોઈ અન્ય પ્રકારનું, તો એ આત્મા તે ઋણને ચૂકવવા માટે પુનઃ તે જ પરિવારમાં જન્મ લઈ શકે છે. આ ઋણાનુબંધ કહેવાય છે. ચતુર્થ કારણ છે શ્રાપ કે વરદાન. જેવા કે આપણે દ્વારકાના બ્રાહ્મણની કથામાં જોયું, જો કોઈ આત્માને કોઈ શ્રાપ મળ્યો હોય કે કોઈ વિશેષ વરદાન પ્રાપ્ત થયું હોય તો તેના અનુસાર જન્મ લે છે. શ્રાપ અને વરદાન બંને જ અત્યંત શક્તિશાળી હોય છે અને પુનર્જન્મને પ્રભાવિત કરે છે. આત્માની યાત્રા. હે નારદ, જ્યારે કોઈ મનુષ્ય મૃત્યુને પ્રાપ્ત થાય છે તો તેની આત્મા તત્કાળ શરીરથી બહાર નીકળી જાય છે. આ આત્મા સૂક્ષ્મ શરીરની સાથે રહે છે, જેમાં તેના બધા સંસ્કાર, વિચાર અને કર્મોના બીજ સંગ્રહિત હોય છે. મૃત્યુ પછી પહેલા 13 દિવસ સુધી
આત્મા પોતાના ઘર અને પરિવારની આસપાસ જ વિચરણ કરે છે. આ જ કારણ છે કે શાસ્ત્રોમાં 13 દિવસ સુધી શ્રાદ્ધ અને પિંડદાનનું વિધાન છે. 13 દિવસ પછી આત્મા યમલોકની યાત્રા પ્રારંભ કરે છે. યમરાજના દૂત, જેને યમદૂત કહેવાય છે, આત્માને યમલોક સુધી લઈ જાય છે. આ યાત્રા અત્યંત કઠિન હોય છે. માર્ગમાં અનેક પ્રકારની બાધાઓ અને કષ્ટ આવે છે. એ જ કારણ છે કે પરિવારના સભ્યો મૃત વ્યક્તિ માટે દાન પુણ્ય કરે છે, જેથી તેની આત્માને આ યાત્રામાં સહાયતા મળી શકે. યમલોક પહોંચીને આત્માને યમરાજની સન્મુખ પ્રસ્તુત કરવામાં આવે છે. ત્યાં ચિત્રગુપ્તજી, જે કર્મોના મહાન લેખાકાર છે, તે આત્માના સમસ્ત જન્મોના કર્મોનું વિસ્તૃત હિસાબ કિતાબ પ્રસ્તુત કરે છે. યમરાજ અત્યંત ન્યાયપ્રિય છે. તેઓ પૂર્ણ નિષ્પક્ષતાથી પ્રત્યેક કર્મનું વિશ્લેષણ કરે છે. કયું કર્મ કયા ભાવથી કરવામાં આવ્યું, તેની પાછળ શું ઉદ્દેશ્ય હતો, તેનું શું પરિણામ આવ્યું, આ બધા તત્વોનું સૂક્ષ્મ અધ્યયન કરીને યમરાજ નિર્ણય લે છે કે આત્માનો આગલો જન્મ ક્યાં અને કઈ યોનિમાં થશે. ધર્મ અને મોક્ષનો માર્ગ. હે બ્રહ્માનંદન, મનુષ્ય જીવન અત્યંત દુર્લભ છે. કરોડો યોનિઓમાં ભટક્યા પછી મનુષ્ય યોનિ પ્રાપ્ત થાય છે. માત્ર મનુષ્ય જ એવો પ્રાણી છે જે પોતાના વિવેક અને બુદ્ધિથી નવા કર્મ કરી શકે છે, જૂના કર્મોને સમાપ્ત કરી શકે છે અને મોક્ષ તરફ વધી શકે છે. અન્ય બધી યોનિઓ માત્ર ભોગ યોનિઓ છે, જ્યાં પૂર્વ કર્મોનું ફળ ભોગવવું પડે છે. એટલે જે મનુષ્ય આ અમૂલ્ય માનવ જન્મને માત્ર સાંસારિક સુખોમાં વ્યતીત કરી દે છે અને ધર્મ, ભક્તિ અને સત્કર્મથી દૂર રહે છે, તે પોતાના જીવનનો સૌથી મોટો અવસર ગુમાવી દે છે. એવા મનુષ્યને પુનઃ પશુ યોનિ કે નીચ યોનિમાં જન્મ લેવો પડી શકે છે. પરંતુ જે મનુષ્ય ધર્મના માર્ગ પર ચાલે છે, સત્યનું આચરણ કરે છે, બીજાના પ્રત્યે કરુણા અને પ્રેમ રાખે છે, નિષ્કામ કર્મ કરે છે અને ભગવાનની સાચી ભક્તિમાં લીન રહે છે, તે ધીરે ધીરે પોતાના બધા કર્મબંધનોથી મુક્ત થઈ જાય છે. આવી આત્માને અંતતઃ મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તે પુનર્જન્મના ચક્રથી હંમેશા માટે મુક્ત થઈ જાય છે. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે જન્મ કર્મ ચ મે દિવ્યમેવ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સો અર્જુન. અર્થાત, જે મનુષ્ય મારા દિવ્ય જન્મ અને કર્મોને તત્વથી જાણી લે છે, તે શરીર ત્યાગ્યા પછી પુનર્જન્મને પ્રાપ્ત નથી થતો, પરંતુ મને જ પ્રાપ્ત કરે છે. કથાનો અંતિમ સંદેશ. આટલું કહીને ભગવાન શિવજીએ પોતાની દિવ્ય વાણીને વિરામ આપતા ગંભીરતાથી કહ્યું, હે દેવર્ષિ નારદ, આ પરમ જ્ઞાનથી પરિપૂર્ણ જાણકારી સાંભળીને તમને તમારા બધા પ્રશ્નોનો સંતોષજનક ઉત્તર મળી ગયો હશે. પુનર્જન્મ એક સત્ય છે, કર્મનો સિદ્ધાંત અટલ છે અને ધર્મ જ મોક્ષનો એકમાત્ર માર્ગ છે. જે મનુષ્ય આ કથાને શ્રદ્ધાપૂર્વક સાંભળે છે કે વાંચે છે, તેની બુદ્ધિનો વિકાસ થાય છે, તેને કર્મના રહસ્યોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને તે ધર્મના માર્ગ પર ચાલવા માટે પ્રેરિત થાય છે. આ કથામાં જીવન અને મૃત્યુના બધા રહસ્ય છુપાયેલા છે. ભગવાન શિવના મુખેથી આ અમૃત વચન સાંભળીને દેવર્ષિ નારદજી અત્યંત પ્રસન્ન અને સંતુષ્ટ થયા. તેમણે ભાવવિભોર થઈને કહ્યું, હે મહાદેવ, હે ત્રિલોકનાથ, તમારા પવિત્ર મુખેથી આ મહત્વપૂર્ણ અને ગૂઢ જ્ઞાન પ્રાપ્ત કરીને હું ધન્ય થઈ ગયો. આજે તમે મારા આ પ્રશ્નનો ઉત્તર આપીને ન કેવળ મારો પરંતુ સમસ્ત માનવ જાતિનો ઉદ્ધાર કર્યો છે. આ કથા સાંભળીને મનુષ્યોને એ સમજ આવશે કે તેમણે પોતાના જીવનમાં કેવા કર્મ કરવા જોઈએ, મૃત્યુના સમયે કોનું સ્મરણ કરવું જોઈએ અને મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે કરવી જોઈએ. હું આ દિવ્ય જ્ઞાનને સમસ્ત સંસારમાં પ્રસારિત કરીશ.
જેથી બધા મનુષ્ય આનાથી લાભાન્વિત થઈ શકે. નારદજીએ પુનઃ ભગવાન શિવને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને તેમની આજ્ઞા લઈને કૈલાશ પર્વતથી પ્રસ્થાન કર્યું. તેઓ આ દિવ્ય જ્ઞાનને લઈને પુનઃ લોકમાં વિચરણ કરવા લાગ્યા અને જ્યાં પણ જતા આ પવિત્ર કથાને સંભળાવતા. આ પ્રકારે આજનો આ અદ્ભુત રહસ્યમય અને જ્ઞાનવર્ધક પ્રસંગ સમાપ્ત થયો. જે પણ વ્યક્તિ આ કથાને પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસની સાથે સાંભળે છે તેના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે, તેની બુદ્ધિનો વિકાસ થાય છે અને તેના પર ભગવાનની હંમેશા કૃપા બનેલી રહે છે. હર હર મહાદેવ. જય ભોલેનાથ. જો તમને આ વિડિયો અને આ પવિત્ર કથા પસંદ આવી હોય તો કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં અને આવી જ ધાર્મિક કથાઓ સાંભળવા માટે ભક્તિ પુરાણ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.